ત્યાં છે ત્યાંથી કરીશું અને થોડા હિંચકા ઉપર ખાઈ લઉં. ત્યારબાદ અમારા ઢીલાભાઈ અને નવ્યાબેન સંગીત ખુરશી રમી રહ્યા છે. ત્યારબાદ આપણે બનાવવાનો છે શીરો. તો હવે આપણે શીરો બનાવીએ. સરખો શેકાઈ જાય પછી આપણે ગોળ વાળું એમાં પાણી નાખી દેવાનું. બાજરાનો શીરો છે. ત્યારબાદ હવે હું શાક સુધારી રહી છું. આજે આપણે શાક બનાવવાનું છે રીંગણા બટેટા. ત્યારબાદ આપણું શાક સુધારવાનું હતું. શાક પર સુધારાઈ ગયું છે, રેડી થઈ ગયું. ચાલો તો હવે આપણું તેલ આવી ગયું છે. ચાલો હવે આપણે એને વઘાર દઈએ. તેલ ગરમ થવા માટે મૂક્યું છે. આવ્યું કે નહીં ચેક કરવા માટે રાઈ મૂકીએ પણ હજી તેલ આવ્યું નથી. ચાલો હવે આપણા ધ્રુવભાઈ શાકભાજીના નામ કહેશે. ધ્રુવભાઈ એને શું કહેવાય? ટમેટું. પછી આને શું કહેવાય? હવે આપણે મેથીનું શાક બનાવશું. રાઈ નાખી દીધી. રાઈ ફૂટે થોડી હિંગ નાખી દઈએ. હવે ભાજી નાખીએ મેથીની. અને અમારા ધ્રુવભાઈ પણ કંઈક પૂછી રહ્યા છે. શું લીંબુ પાણી? હા લીંબુ પાણી પીવું છે. દિયો દિયો. ક્યાં લીંબુ? લાવો. અને મેથીની ભાજી બનાવતા બનાવતા અમારા ધ્રુવભાઈ આવી ગયા તો થોડી એના સાથે પણ મસ્તી કરી લીધી. અને હવે આપણે આમાં ધ્યાન દઈએ. લીંબુ પાણી પીવું છે એમ પૂછી રહ્યા છે. ધ્રુવભાઈ ચાલો એને શું કહેવાય? ટમેટા. પછી આને શું કહેવાય? ગાજર. પછી આને શું કહેવાય? આદુ. વાહ સરસ.